હલો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે શોર્ટ નોટ ડિસ્કસ કરેલી હતી મેક ઇન ઇન્ડિયા મુવમેન્ટ. તો હવે જે નેક્સ્ટ શોર્ટ નોટ છે ફોર્થ આપણે ડિસ્કસ કરવાની છે સોશિયલ રિસ્પોન્સિબિલિટી એન્ડ એથિક્સ. તો આપણી નેશન પ્રત્યેની સોશિયલ રિસ્પોન્સિબિલિટી કેવી હોવી જોઈએ, એને કઈ રીતે આપણે એને બરાબર છે, અને રિસ્પોન્સિબિલિટીઝ છે આપણે એને કઈ રીતે નિભાવવાની છે, ઇથિક્સ આપણા કેવા હોવા જોઈએ. તો ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન that this chapter discuss issues involving the social responsibility and managerial ethics and their effect on the managerial decision making. that social responsibility and managerial ethics છે અને એની ઇફેક્ટ છે જે આપણે આ ચેપ્ટરમાં લર્ન કરવાની છે, અને એના ઇફેક્ટના આપણે મેનેજરિયલ ડિસિઝન્સ છે આપણે કઈ રીતે બનાવશું એ બધા છે આપણે આમાં ડિસ્કસ કરશું. Both social responsibility and ethics are responses to a changing environment and influenced by the organization's culture. કે આપણું કંપનીનું કલ્ચર છે, સોશિયલ કલ્ચર કેવું છે, એ પ્રકારે છે આપણે આપણા ઇથિક્સ છે એ સેટ કરવા પડે છે કે જે કઈ રીતે આપણે રિસ્પોન્સીસ કરી શકીએ, તો કે ચેન્જિંગ એન્વાયરમેન્ટની સાથે આપણે એને રિસ્પોન્સ કરી શકીએ. Managers regularly face decisions that have dimensions of social responsibility. તો મેનેજર જે રેગ્યુલરલી આ ડિસિઝન્સ છે એ ફેસ કરે છે, અલગ અલગ ડાયમેન્શન્સ છે એમને ફેસ કરવા પડે છે. તો આ બધા ડિસિઝન્સ છે કે જે સોશિયલ રિસ્પોન્સિબિલિટીને રિલેટેડ છે એ બધા મેનેજરે છે એ હેન્ડલ કરવાના હોય છે. ફોર એક્ઝામ્પલ, તો સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ છે એમાં કેવા પ્રકારના ડિસિઝન્સ તમારે લેવાના હોય છે, અથવા તો કેવા ટાઈપની વસ્તુ છે કે જેમાં ઇન્ક્લુડ થાય છે. દેટ ઇન્ક્લુડ એમ્પ્લોયી રિલેશન્સ, એમ્પ્લોયર અને એમ્પ્લોયીના રિલેશન્સ કેવા છે, એમ્પ્લોયીના મેનેજમેન્ટ સાથેના રિલેશન્સ કેવા છે, ફિલન્થ્રોપી, પ્રાઇઝિંગ કે આપણી પ્રોડક્ટ છે એ માર્કેટમાં જેટલી પ્રાઇસ ચાલે છે એના કરતાં કેટલી મોંઘી છે અથવા તો કેટલી સસ્તી છે, અથવા તો આપણે એ પ્રકારે જ પ્રાઇસ છે એ આપણે સેટ કરેલી છે. રિસોર્સ કન્વર્સેશન, પ્રોડક્ટ ક્વોલિટી એન્ડ ડુઈંગ બિઝનેસ ઇન અ કન્ટ્રીઝ દેટ વાયોલેટ હ્યુમન રાઇટ્સ, કે હ્યુમનના અમુક રાઇટ્સ હોય છે કે જે કસ્ટમર રાઇટ્સ છે, અથવા તો એને ક્વોલિટી કઈ પ્રકારની તમે આપવાની છે એ પ્રકારના રાઇટ્સ છે, એ બધા રાઇટ્સ છે એને વાયોલેટ ન થાય એ ટાઈપની તમારી બિઝનેસ છે એ તમારે એ ટાઈપનો બિઝનેસ છે કરવાનો છે. બરાબર છે. અલગ અલગ કન્ટ્રી છે એના બધાના હ્યુમન રાઇટ્સ છે અલગ અલગ કન્ટ્રીના અલગ અલગ હોય છે. તો એ છે એ પ્રોડક્ટની ક્વોલિટી છે, હ્યુમન રાઇટ્સ છે વાયોલેટ ન થાય એ પ્રમાણે તમારી પ્રોડક્ટ છે એ તમારે સેલ કરવાની છે. સોશિયલ રિસ્પોન્સિબિલિટી, that two opposing views of social responsibility are presented. એમાં બે પ્રકારના વ્યૂઝ છે કે જે તમારે જોવાના છે. એક છે ક્લાસિકલ વ્યૂ અને એક છે સોશિયો ઇકોનોમિક વ્યૂ, કે જેના કારણે તમે અલગ અલગ વ્યૂથી સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે એ તમારે કઈ રીતે તમારે એને રિસ્પોન્સિબિલિટીને તમારે કઈ રીતે નિભાવવાની છે. દેન ફર્સ્ટ છે ક્લાસિકલ વ્યૂ. તો ક્લાસિકલ વ્યૂ ઇઝ ધ વ્યૂ દેટ મેનેજમેન્ટ્સ ઓનલી સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઇઝ ટુ મેક્સિમાઇઝ ધ પ્રોફિટ. તો ક્લાસિકલ વ્યૂ પ્રમાણે તમે કોઈ પણ કંપની છે એનો વ્યૂ તમે જોવો, એ ચાહે તમે પબ્લિક સેક્ટર હોય કે પ્રાઇવેટ હોય, બધાનો મેઇન વ્યૂ કયો હોય છે, મીન્સ કે મેઇન એનો ઓબ્જેક્ટિવ કયો છે કે તેને પ્રોફિટ મેક્સિમાઇઝેશન થવું છે. સોશિયો ઇકોનોમિક વ્યૂ ઇઝ ધ વ્યૂ દેટ મેનેજમેન્ટ્સ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ગોઝ બિયોન્ડ ધ મેક્સ ઓફ પ્રોફિટ્સ ટુ ઇન્ક્લુડ ધ પ્રોટેક્ટિંગ એન્ડ ઇમ્પ્રુવિંગ ધ સોસાયટીઝ વેલફેર. તો બીજો એનો સોશિયો ઇકોનોમિક વ્યૂ એવો હોવો જોઈએ કે જે સોશિયલી લોકો જે એની સાથે જોડાયેલા છે એના કોઈ રાઇટ્સ છે એ વાયોલેટ ન થાય, જે પ્રોફિટ મેકિંગના ઓબ્જેક્ટિવથી ઉપર છે કે આ બધા એને પ્રોટેક્શન મળવું જોઈએ. મીન્સ કે એની કંપનીમાં જેટલા લોકો વર્ક કરે છે એના પ્રોટેક્શનનું ધ્યાન રાખવાનું છે, કે જે પ્રોડક્ટ સેલ કરે છે એ જેટલા લોકો પરચેસ કરે છે એના કસ્ટમર છે એના હેલ્થને કાંઈ પ્રોબ્લેમ ન થાય, એના હેલ્થ હેઝાર્ડ્સ છે એનું ધ્યાન રાખવાનું છે. તો આ બધા છે સોસાયટી વેલફેરના બધા વ્યૂઝ છે, પોઈન્ટ ઓફ વ્યૂ છે કે જેને આપણે ધ્યાનમાં રાખીને આપણી પોલિસી છે, આપણા જે પ્રોડક્ટ છે એ સેલ કરવાની છે. અ 4 સ્ટેજ મોડલ શોઝ, અલગ અલગ સ્ટેજ છે, 4 સ્ટેજ આપેલા છે કે જે સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે એને તમારે કઈ રીતે તમારે નિભાવવાની છે એ તમને બતાવેલું છે. દેટ શોઝ હાઉ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પ્રોગ્રેસીસ ઇન ઓર્ગેનાઇઝેશન્સ. તો અલગ અલગ ઓર્ગેનાઇઝેશન છે એમાં સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે એનો પ્રોગ્રેસ કઈ રીતે થઈ શકે. દેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી મેની પ્રોગ્રેસીસ ફ્રોમ ધી સ્ટાન્સ ઓફ ધી ઓબેઇંગ ઓલ લોઝ એન્ડ રેગ્યુલેશન્સ વાય કેરિંગ ઓફ ધી ફોર સ્ટેક હોલ્ડર્સ ઇન્ટરેસ્ટ. સ્ટેક હોલ્ડરનો ઇન્ટરેસ્ટ છે ખાલી પ્રોફિટમાં જોઈએ કે એને વધારેમાં વધારે પ્રોફિટ અને ડિવિડન્ડ કઈ રીતે મળી શકે. તો એ જે આપણે લોઝને ધ્યાનમાં રાખીને જે રીતે વર્ક કરીએ છીએ એ જ રીતે સોશિયલના જે ઓલ લોઝ છે અને રેગ્યુલેશન છે, જેમ કે
એન્વાયરમેન્ટને નુકસાન ન થવું જોઈએ, પોલ્યુશન ન થવું જોઈએ, કે જે ગવર્મેન્ટલ જેટલી અસેટ્સ છે એમને નુકસાન ન થવું જોઈએ. આ બધું ધ્યાનમાં રાખીને જેટલા લોસ છે એને બ્રેક કર્યા વગર આપણે જો પ્રોડક્શન કરીએ તો એ બધા સોશિયલ રિસ્પોન્સિબિલિટી તમે ઓબે કરેલી છે એવું આપણે કહી શકીએ. સ્ટેજ 1 છે એ સ્ટેક હોલ્ડરનો કેરિંગ ઇન્ટરેસ્ટ છે ટુ ધ પોઈન્ટ ઓફ ડેમોન્સ્ટ્રેટિંગ રિસ્પોન્સિબિલિટી ટુ સોસાયટી એઝ હોલ. તો સ્ટેજ 1 ઇન ફર્સ્ટ છે એ સ્ટેક હોલ્ડર ઇન્ટરેસ્ટ છે, સ્ટેજ 4 છે એ સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો ઇન્ટરેસ્ટ છે. તો આ સ્ટેજ 1 ટુ સ્ટેજ 4 છે એ બધા પોઈન્ટ ઓફ વ્યૂ છે ધ્યાનમાં રાખીને તમારે વર્ક કરવાનું છે. વિચ કેરેક્ટરાઇઝ ધેટ ધ હાઈએસ્ટ સોશિયો ઇકોનોમિક કમિટમેન્ટ, કે જે તમે સોશિયલી કમિટમેન્ટ કરો છો કે તમારી પ્રોડક્ટ છે, તમારા જે રૂલ્સ છે એ અધર કંપની અથવા તો અધર જે લોકો તમારી સાથે જોડાયેલા છે એમને હાર્મ નહીં કરે. સોશિયલ ઓબ્લિગેશન્સ ટુ ધ રિસ્પોન્સિવનેસ ટુ ધ રિસ્પોન્સિબિલિટી. સોશિયલ ઓબ્લિગેશન અકર્સ. તો સોશિયલ રિસ્પોન્સિવનેસ શું છે અને સોશિયલ રિસ્પોન્સિબિલિટી શું છે તો એ આપણે લર્ન કરવાનું છે. that social obligation occurs when the firm engages in a social action because of its obligation to meet the certain economic and legal responsibility. તો એને કંપની પહેલાં તો એસ્ટાબ્લિશ કરવા માટે જે એને પ્રોસેસ કરવી પડે છે, જે ઇકોનોમિક અને લીગલ રિસ્પોન્સિબિલિટીઝ છે એને પૂરી કરવી પડે છે, એ બધી એને મીટ કરવાની છે. એની સાથે સાથે એમની જે સોશિયલી ઇંગેજડ થયેલા છે, બરાબર છે, તો એ સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે એ પણ એને પરફોર્મ કરવાની છે. તો સોશિયલ રિસ્પોન્સિવનેસ શું છે? તો સોશિયલ રિસ્પોન્સિવનેસ ઇઝ અ સીન વેન ધ ફર્મ એન્ગેજ ઇન અ સોશિયલ એક્શન ઇન રિસ્પોન્સિસ ટુ ધ સમ પોપ્યુલર સોશિયલ નીડ, કે જે આપણે નેસેસિટી લોકોની છે એનાથી આપણે જોડાયેલા છીએ, કે ફૂડ આપણે એવું સેલ કરીએ છીએ કે જે લોકોના હેલ્થ ઉપર છે એ ડિપેન્ડેન્ટ છે. તો લોકોની હેલ્થ છે એ કેવી છે અને આપણે કયા પ્રકારની ગુડ્સ છે એ સેલ કરીએ છીએ, તો એ છે પોપ્યુલર સોશિયલ નીડ છે કે જેને આપણે મીટ કરવાની છે, બરાબર છે. તો એ વસ્તુ છે કે જે સોશિયલ એક્શન સાથે જોડાયેલી છે, તો ત્યાં આપણી સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે કે આપણે એ લોકોને હાર્મ ન થાય એ પ્રકારે પ્રોડક્ટ છે એ સેલ કરીએ. હવે સોશિયલ રિસ્પોન્સિવનેસ એ તો સોશિયલ રિસ્પોન્સિબિલિટી શું છે? ધેટ ઇઝ અ બિઝનેસ's intention beyond its legal and economic obligation. લીગલ અને ઇકોનોમિક ઓબ્લિગેશન પ્રમાણે કંપની છે લીગલી રજિસ્ટર્ડ છે કે નથી, એમ રજિસ્ટર્ડ ઓફિસ કઈ છે કે જે લોકો એમાં ઇન્વેસ્ટ કરે છે એ લોકો એના ઉપર ફેથ કરી શકે, ટ્રસ્ટ કરી શકે, એના માટેની ઓફિસીસ છે, એ બધું છે એ લીગલ એની રિસ્પોન્સિબિલિટી છે. એની સાથે સાથે બિઝનેસનો ઇન્ટેન્શન છે એ સોશિયલ રિસ્પોન્સિબિલિટી કે વેલફેર માટે એ લોકો ફંડ પ્રોવાઈડ કરે છે, કે વેલફેર માટેના મીન્સ સ્કૂલ બનાવે છે, પોલ્યુશન ન થાય એના માટે વર્ક કરે છે. તો એ બધી સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે કે જે એને પરફોર્મ કરવાની છે. ટુ ડુ ધ રાઇટ થિંગ્સ એન્ડ એક્ટ ઇન વેઝ ધેટ આર ગુડ ફોર સોસાયટી, કે જે સોસાયટીના સારા માટે જે આપણે વર્ક કરીએ છીએ એ પ્રોફિટ મેકિંગની સાથે સાથે આવા પણ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના વર્ક છે એ પણ તમારે પરફોર્મ કરવાના છે. ધ ગ્રીનિંગ ઓફ મેનેજમેન્ટનું ગ્રીનિંગ કરી દે. ગ્રીનિંગ મીન્સ કે આપણે શું કરીએ, વૃક્ષો વાવો, વરસાદ લાવો વાળું ગ્રીનિંગ છે. તો એ જ ટાઈપનું તમે એ ગ્રીનિંગ તમે મેનેજમેન્ટમાં કઈ રીતે લઈ આવી શકો? that recognizing the close link between the organization's decision and activity. તો તમે ઓર્ગેનાઇઝેશનના ડિસિઝન્સ છે અને એની એક્ટિવિટી સાથે જો બેને લિંક કરો, બરાબર છે, તો એ તમે રેકોગ્નાઇઝ કરી લો તો તમે નેચરલ એન્વાયરમેન્ટને તમે કઈ રીતે હાર્મ કરો છો. કે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ એવી છે કે જેના પ્રોડક્શનને કારણે નેચરલ એન્વાયરમેન્ટ છે એને હાર્મ થાય છે, બરાબર છે. તો એ નેચરલ એન્વાયરમેન્ટને હાર્મ છે એ તમે કઈ રીતે એને રિસ્ટ્રિક્ટ કરી શકો. ઇટ્સ ઇમ્પેક્ટ ઓન ધ નેચરલ એન્વાયરમેન્ટ ઇઝ કોલ્ડ ધ ગ્રીનિંગ ઓફ મેનેજમેન્ટ. તો તમે એવી લિંક રેકોગ્નાઇઝ કરો કે જેનાથી ઓર્ગેનાઇઝેશનનું ડિસિઝન્સ એનું પ્રોડક્શન છે એ પણ ન અટકે અને એની સાથે સાથે નેચરલ એન્વાયરમેન્ટને જે પ્રોબ્લેમ થાય છે એ પણ તમે અટકાવી શકો. તો આવું ગ્રીન મેનેજમેન્ટ છે એ તમારે કરવાનું છે. વેલ્યુ બેઝડ મેનેજમેન્ટ ઇઝ એન અપ્રોચ to managing in which managers are guided by the organization's shared values in their management practices. તો મેનેજમેન્ટ જે વેલ્યુ બેઝડ મેનેજમેન્ટ આપણે કરવાનું છે કે જેમાં આપણે મેનેજરે એન્વાયરમેન્ટના ડિસિઝન્સ અને ઓર્ગેનાઇઝેશન્સના ડિસિઝન્સ છે એમને બેને મેચ કરી અને પ્રોડક્શન છે એ કરવાનું છે કે જેનાથી ઓર્ગેનાઇઝેશનનો પ્રોફિટ પણ બ્રેક ન થાય અને પોલ્યુશન છે એ પણ ન થાય, કે જેનાથી ગ્રીનરી છે એ મેન્ટેન કરી શકાય. તો આવું ગ્રીનિંગ મેનેજમેન્ટ છે એ આપણે કરવાનું છે. તો શેર્ડ વેલ્યુઝ છે એનો પર્પઝ શું છે? તે એક્ટ એઝ ધ ગાઈડ પોસ્ટ ફોર ધ મેનેજરલ ડિસિઝન એન્ડ એક્શન. તો મેનેજરે જે ડિસિઝન એક્શન લેવાના છે એનું ગાઈડ પોસ્ટ છે એ આપણે એક્ટ કરવાનું છે. શેર્ડ વેલ્યુ સર્વ્સ ટુ શેપ એમ્પ્લોઈઝ બિહેવિયર એન્ડ ટુ કમ્યુનિકેટ વોટ ધ ઓર્ગેનાઇઝેશન એક્સપેક્ટ્સ ઓફ ધ મેમ્બર.
કે આપણે જેમ વિચારતા હોય છે કે આપણા સ્ટેક હોલ્ડર આપણી કંપની પાસેથી શું એક્સપેક્ટ કરે છે, એની સાથે સાથે આપણે એવું પણ વિચારવું જોઈએ કે સોશિયલ લોકો આપણી સાથે જે કનેક્ટેડ છે એ લોકો કંપની પાસેથી શું એક્સપેક્ટ કરે છે, બરાબર છે. તો એ બધું છે એ તમારે ધ્યાનમાં આપવાનું છે. જેમ આપણે એમ્પ્લોયીના બિહેવિયરને શેપ આપીએ, મીન્સ કે ફ્રેન્ડલી બિહેવિયર એને કઈ રીતે આપી શકે, એના માટે કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું પડે, તમારે એની સાથે કમ્યુનિકેટ કરવું પડે. તો એ જ રીતે તમે સોશિયલ લોકોને કઈ રીતે તમે આવી રીતે કમ્ફર્ટેબિલિટી આપી શકો છો, એ પણ તમારે એનો પર્પસ એક શેડ વેલ્યુનો હોય છે. શેડ કોર્પોરેટ વેલ્યુઝ કેન ઇન્ફ્લુઅન્સ ઓન ઓર્ગેનાઇઝેશન્સ માર્કેટિંગ એફર્ટ્સ. તો સોશિયલનો આ જે કોર્પોરેટ વેલ્યુઝ છે એ કઈ રીતે વધારી શકો, તો જેમ તમે ઓર્ગેનાઇઝેશન માર્કેટિંગ એફર્ટ્સ તમે કરો છો, તો એ તમે છે એ જો તમે તમારા એમ્પ્લોયી સાથેના રિલેશન સારા હશે તો આ એફર્ટ્સ છે એ તમે વધારેમાં વધારે સ્પ્રેડ કરી શકશો. કે એમ્પ્લોયી છે તમને હેલ્પ કરશે એમના તમારા વેલ્યુઝ છે એને ઇન્ક્રીઝ કરવામાં. શેડ વેલ્યુઝ આર અ વે ટુ બિલ્ડ ધ ટીમ સ્પિરિટ ઇન ઓર્ગેનાઇઝેશન. શેડ વેલ્યુઝ છે એ તમારી ટીમ સ્પિરિટ છે એને ટીમના જે વર્ક છે એ કરવા માટે તમને હેલ્પ કરશે, એનું સ્ટ્રોંગનેસ છે એ વધારી દેશે. તો આ રીતે તમે ટીમ સ્પિરિટ છે એ બિલ્ડ કરી શકો છો શેડ વેલ્યુઝથી. એથિક્સ, ઓલું હતું એ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હતું, હવે આપણો ટોપિક છે એથિક્સ. That the term ethics refers to the principles, values and beliefs that define what is right and wrong behavior. તો અમુક વસ્તુમાં એવું હોય છે, આપણને ખ્યાલ હોય છે કે આ વસ્તુ સાચી છે, આ વસ્તુ ખોટી છે. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ પ્રોડક્શનમાં આપણે છે જોડાયેલા છે, તો પ્રોડક્શનમાં એવું છે કે આપણને ખ્યાલ છે કે આ પ્રકારનું પ્રોડક્શન કરવાથી એન્વાયરમેન્ટને નુકસાન થશે, એ આપણને ખબર છે. જે વસ્તુ છે એ ખોટી છે અને સાચું શું છે આપણને એ પણ ખ્યાલ છે કે આપણે આ વસ્તુ છે એ પ્રોડક્શન એવી રીતે કરવું જોઈએ કે આપણા એન્વાયરમેન્ટને નુકસાન ન થાય. તો એ વસ્તુ આપણને ખ્યાલ છે. તો રાઈટ શું છે અને રોંગ શું છે એ આપણને બે વચ્ચેનો ડિફરન્સ ખબર છે, બરાબર છે. તો એને કહેવાય એથિક્સ. બધી કંપની છે, બધાના કંપનીના અલગ અલગ ટાઈપના એથિક્સ હોય છે, એના પ્રિન્સિપલ્સ હોય છે, એની વેલ્યુઝ છે, એની માન્યતા બિલીફ્સ છે, બધી કંપનીના અલગ અલગ હોય છે. ફેક્ટર્સ ધેટ અફેક્ટ ધ એમ્પ્લોયી ઇથિક્સ. એમ્પ્લોયીના ઇથિક્સ જે હોય છે, બરાબર છે, કે એને જે વર્ક કરવામાં આવે છે એ વર્ક કંપનીને જે આપે છે એના પ્રમાણમાં એને પોતાની વેલ્યુ છે એ થવી જોઈએ, પ્લસ એને પ્રમોશન મળવું જોઈએ, એ ટાઈમની એને સેલેરી છે એ મળવી જોઈએ, પ્લસ એની જે નીડ્સ છે, સોશિયલ નીડ છે, નેસેસિટી નીડ છે, એ બધી છે એ ફૂલફિલ થવી જોઈએ. તો એના એથિક્સ છે એને અફેક્ટ કરે છે એવા કયા કયા ફેક્ટર્સ છે? સ્ટેજીસ ઓફ મોરલ ડેવલપમેન્ટ, individual characteristics, ethics is a structural variable, organization's culture and intensity of an issue. તો પહેલાં તો એનો મોરલ શું છે, તો કે એને કયા ટાઈપની નીડ છે, અત્યારે એને સોશિયલ નીડ છે, લક્ઝરિયસ નીડ છે કે નેસેસિટી નીડ છે, એ પહેલાં આપણે આઈડેન્ટિફાઈ કરીને એનું આપણે છે એ ફૂલફિલમેન્ટ કરશું. એના ઇન્ડિવિજ્યુઅલ કેરેક્ટરિસ્ટિક્સ કેવા છે, બરાબર છે, એ આપણે ડિફાઇન કરવાના છે. સ્ટ્રક્ચરલ વેરિયેબલ, કે આપણા સ્ટ્રક્ચરમાં વેરિયેબિલિટીની જરૂર છે, એવા આપણા ઇથિક્સમાં વેરિયેબિલિટીની જરૂર છે, તો એ ચેન્જ કરવાના છે. ઓર્ગેનાઇઝેશન્સ કલ્ચર, કે આપણું કલ્ચર છે ઓર્ગેનાઇઝેશનનું, આપણું કલ્ચર કયા ટાઈપનું છે એ આપણે જોવાનું છે. અને ઇન્ટેન્સિટી ઓફ એન ઇશ્યુ, કે આપણા કંપનીમાં જે ટાઈપના ઇશ્યુ થાય છે, બરાબર છે, ઇન્ટેન્સિટી જે છે આપણી કંપની જેટલા ઇશ્યુઝ છે, ઇશ્યુઝને આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ અને એમ્પ્લોયીને જે છે સેટિસ્ફેક્શન વાળી આન્સર છે એ આપી શકીએ. તો એમાં ફર્સ્ટ સ્ટેપ છે સ્ટેજીસ ઓફ મોરલ ડેવલપમેન્ટ. રિસર્ચ confirms that 3 levels of moral development, each level has two stages. તો 3 લેવલના છે મોરલ ડેવલપમેન્ટ છે એ થતા હોય છે, બરાબર છે, કે જેમાં અલગ એ 3 લેવલમાં બે સ્ટેજ છે ઇન્ક્લુડ થાય છે. ફર્સ્ટ લેવલ છે એને કહેવાય પ્રી કોન્વેન્શનલ, કે પહેલેથી જ આપણે એવા સ્ટેજીસ છે, સ્ટેપ્સ અથવા તો એવા પ્લાનિંગ છે કરી લઈએ કે જેના કારણે જે રોંગ છે એ વસ્તુને આપણે રિમૂવ કરી શકીએ અને રાઈટ વસ્તુ છે એ આપણે કરીએ, બરાબર છે. તો એટ ધીસ લેવલ ધ ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ બિટવીન ધ રાઈટ ઓર રોંગ ઇઝ બેઝડ ઓન ધ પર્સનલ કોન્સિક્વન્સીસ ઇન્વોલ્વ. તો પ્રી કોન્વેન્શનલ વસ્તુઓ છે જે ફર્સ્ટ લેવલ ઉપર આપણે કરવાની છે, તો પ્રિકોશન્સ લેવા જરૂરી છે. જે વસ્તુ થાય એની પહેલાં જ જો આપણે એના પ્રિકોશન્સ લઈ લઈએ તો એ વસ્તુને આપણે ફેસ ન કરવી પડે. અને રાઈટ રોંગ છે એનો આપણને ખ્યાલ છે, તો જે રોંગ વસ્તુ છે એને આપણે રિમૂવ કરી શકીએ, રાઈટ છે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, સાડી છે એ જે એનું જે મીન્સ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અથવા તો એનું પ્રોડક્શન થતું હોય જેના કારણે નદીઓને છે એ નુકસાન થાય છે, તો એ આપણને ખ્યાલ છે કે વસ્તુ ખોટી છે, સ્ટીલ આપણે કરીએ છીએ, તો એ વસ્તુને રિમૂવ કરી અને રાઈટ શું છે એ આપણે કરીએ, તો રાઈટ રોંગ શું છે એ બે વચ્ચેનો ખ્યાલ છે એ આપણને એથિક્સથી ખબર પડે.
સેકન્ડ સ્ટેજ શું થયું, વિચ ઇઝ labeled conventional moral values reside in maintaining expected standard and living up to the expectation of others. તો આપણે એક્સપેક્ટેશન્સ અધર્સ બીજા લોકો છે આપણી સાથે કંપની સાથે કનેક્ટેડ છે એ લોકોની એક્સપેક્ટેશન્સ શું છે, એના સ્ટાન્ડર્ડ્સ કયા ટાઈપના છે એ આપણે મેન્ટેન કરવાના છે, બરાબર છે. તો એ આપણે લોકોની એક્સપેક્ટેશન્સનો આપણે ખ્યાલ આવશે તો આપણે આપણા સ્ટાન્ડર્ડ મેન્ટેન કરી શકશું, બરાબર છે. અધરવાઇઝ લોકોની એક્સપેક્ટેશન આપણી પાસે કંપની પાસે શું છે એ ખ્યાલ નહીં આવે. ફોર એક્ઝામ્પલ એમને નીડ છે લક્ઝરિયસ છે, આપણે એને સોશિયલ નીડવાળા જ વર્ક પ્રોવાઈડ કરીએ છીએ, તો એ એને સેટિસ્ફેક્શન ન થયું, એની એક્સપેક્ટેશન્સ છે એ ફૂલફિલ ન થાય, જેના કારણે આપણે આપણા જે સ્ટાન્ડર્ડ છે એક્સપેક્ટેડ સ્ટાન્ડર્ડ છે મેન્ટેન નહીં કરી શકીએ. તો સેકન્ડ સ્ટેજ છે એવું શીખવાડે છે કે તમારા મોરલ ડેવલપમેન્ટ જો કરવા હોય તો એના માટે તમારે તમારા બીજા જે લોકો છે એમની એક્સપેક્ટેશન્સ છે એ પહેલાં જાણવી પડે. થર્ડ લેવલ, ધેટ ધ પ્રિન્સિપલ્ડ લેવલ, the individual makes a clear effort to define moral principles apart from the authority of the groups to which the person belongs. કે કયા ગ્રુપમાંથી બિલોંગ કરે છે, એનું કલ્ચર કેવું છે, એ ટાઈપનું તમે જો એમને એની ઓથોરિટી પ્રોવાઈડ કરશો તો એ પ્રોપર વસ્તુ છે એ રૂલ કરી શકશે અને એના એફર્ટ્સ છે એ ક્લિયરલી દેખાય, બરાબર છે. મોરલ પ્રિન્સિપલ્સ છે એ આપણે ઇમ્પ્લાય કરીએ તો એનાથી આપણને આપણા એમ્પ્લોઈઝના એફર્ટ્સ જે એમ્પ્લોય કરતા હોય છે આપણને ક્લિયરલી છે એ ધ્યાનમાં આવે. Research on the stages of moral development indicates that the people proceed sequentially through the 6 stages of the 3 levels with no guarantee of continued development at any stage. તો આપણે ગેરંટીથી તો ન કહી શકીએ કે આમાં ડેવલપમેન્ટ થશે જ, બટ આપણે એફર્ટ્સ છે એ કરી શકીએ છીએ. મેજોરિટી ઓફ એડલ્ટ્સ આર એટ સ્ટેજ 4. બધા મેજોરિટી એડલ્ટ છે બધા સ્ટેજ 4 ઉપર છે, બરાબર છે. સ્ટેજ 4 શું છે તો કે સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ છે એ આપણે પૂરી કરવાની છે, કે જેને ધ્યાનમાં રાખીને આપણે પોલિસીઝ છે બનાવવાની છે. ધ હાયર ધ સ્ટેજ એન્ડ એમ્પ્લોયી રીચીસ, જો જેટલા વધારેમાં વધારે હાયર સ્ટેજ ઉપર એમ્પ્લોયી પહોંચશે ધ મોર લાઇકલીહુડ ધેટ હી ઓર શી વિલ બિહેવ ઇથિકલી, કે વધારેમાં વધારે એ સ્ટેજીસ ઉપર પહોંચશે, એમને ઇથિક્સનો ખ્યાલ આવશે, એમને કઈ રીતે બિહેવ કરવો એ ખ્યાલ આવશે, જેના કારણે ઇથિકલી બિહેવ કરી શકે, એનું સ્ટાન્ડર્ડ છે એ ઊંચું થશે તો ઇથિકલી બિહેવ કરી શકશે. ઇન્ડિવિજ્યુઅલ કેરેક્ટરિસ્ટિક્સ, તો ઇન્ડિવિજ્યુઅલ કેરેક્ટરિસ્ટિક્સ કંપનીમાં વર્ક કરતા હોય લોકોના કેવા હોય, તો ધ પર્સન જોઈન એન ઓર્ગેનાઇઝેશન વિથ અ રિલેટિવલી એન્ટ્રેન્ચ્ડ સેટ ઓફ વેલ્યુઝ. તો બધા લોકો છે અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ ધરાવતા હોય છે, બરાબર છે. તો એ સેટ ઓફ વેલ્યુઝ છે એ એમની સેટ ઓફ વેલ્યુઝ છે કે જે બીજા લોકો છે એનાથી અલગ હોય છે. તો બધા લોકો એકબીજાથી અલગ હોય છે કે જે એના કેરેક્ટરિસ્ટિક્સથી તમે એમને ડિફાઇન કરી શકો. તો એમાં અલગ અલગ વેલ્યુઝ છે કે ધેટ વેલ્યુઝ ઇગો સ્ટ્રેન્થ એન્ડ લોકસ ઓફ કંટ્રોલ. તો ફર્સ્ટ છે વેલ્યુઝ. તો વેલ્યુઝ આર બેઝિક કન્વિન્શન્સ અબાઉટ વોટ ઇઝ રાઇટ એન્ડ રોંગ. તો તમને ઘણી બધી વસ્તુ છે એ ખબર છે, ડઝ એન્ડ ડઝન્ટ, બરાબર, ડૂઝ એન્ડ ડોન્ટ્સ. તો કઈ વસ્તુ તમારે કરવાની છે, કઈ વસ્તુ તમારે નથી કરવાની. ફોર એક્ઝામ્પલ આપણે આ કોરોના આવેલો છે તો તમને ખ્યાલ છે તમારે માસ્ક પહેરવાનું છે, પણ તમે નથી પહેરતા તો એ વસ્તુ ખોટી છે. રાઈટ શું છે, માસ્ક પહેરવાનું. શું નથી કરવાનું તો કે માસ્ક નહીં પહેરવાનું, સેનિટાઈઝ નહીં કરવાનું, એ વસ્તુ ખોટી છે. તો રાઈટ અને રોંગ વચ્ચેનો જે ડિફરન્સ છે એ આપણને ખ્યાલ આવી જવો જોઈએ, બરાબર. વેલ્યુઝ આર બ્રોડ એન્ડ કવર અ વાઇડ વેરાયટી ઓફ ઇશ્યુઝ, કે જે વેલ્યુઝ છે એ બ્રોડ ટર્મ છે કે જે અલગ અલગ ટાઈપના ઇશ્યુઝ છે એને કવર કરે છે. ઇગો સ્ટ્રેન્થ ઇઝ અ પર્સનાલિટી મેઝર ઓફ ધી સ્ટ્રેન્થ ઓફ એ પર્સન્સ કન્વિક્શન્સ. અમુક પર્સન્સ છે અમુક વસ્તુ છે એ એક્સેપ્ટ ન કરી શકે. ફોર એક્ઝામ્પલ કે જે ટોપ લેવલ ઉપર વર્ક કરતા હોય એને જો બોટમ લેવલના મેનેજમેન્ટના લોકો છે એ જો એમને સજેશન્સ આપે કે જે ટોપ લેવલ મેનેજમેન્ટના લોકો કરતાં ઘણા બધા સારા છે, તો એને ઈગોને કારણે એ લોકો એક્સેપ્ટ નહીં કરે. તો ઈગો સ્ટ્રેન્થ છે જેના કારણે એ લોકો છે એ એક્સેપ્ટ નથી કરી શકતા. Individuals who score high on ego strength are likely to resist impulses to act unethically, arid are likely to do what they think is right. તો જે અનઇથિકલી લોકો બિહેવ કરશે એના ઈગોને કારણે એ લોકોને એવું જ લાગે કે આપણે જે સાચા છીએ, બીજા લોકોની વસ્તુ છે એક્સેપ્ટ જ નહીં કરે, અને જેના કારણે એને એવું લાગશે કે હું જે વિચારું છું એ જ સાચું છે, બીજા લોકો વિચારે છે એ બધું ખોટું છે. Locus of control is a personality attribute that measures the degree to which the people believe they control their own fate. કે ફેટ નસીબ, કે જે લોકસ ઓફ કંટ્રોલ મીન્સ કે ઘણા લોકો બિલીવ કરે કે એના નસીબ છે એને કંટ્રોલ કરી શકે છે, જેના કારણે એ લોકો પોતાની મન ચાહે જે વસ્તુ છે એ બધી કરશે, જેના કારણે કંપનીને છે એ પ્રોબ્લેમ ક્રિએટ થશે. ઇન્ડિવિજ્યુઅલ્સ વિથ એન ઇન્ટરનલ લોકસ ઓફ કંટ્રોલ થિંક that
ધે કંટ્રોલ ધ ડેસ્ટિની, બરાબર છે. ઘણા બધા લોકો છે એ એવું વિચારતા હોય છે કે નસીબ જેવું કાંઈ ન હોય, એ બધું પોતે જ કંટ્રોલ કરે છે એવું વિચારશે અને પોતે જેવું ઈચ્છે છે અથવા તો પોતે જેવું વર્ક કરવા માંગે છે એ બધું વર્ક કરશે. જેને અસાઇન કરેલું છે એવા વર્ક નહીં કરે, એની જગ્યાએ પોતાના ડિસિઝન્સ લઈને એ વર્ક કરશે. While person with an external locus of control are less likely to take personal responsibility for the consequences of their behavior and are more likely to rely on the external forces. કે એને એક્સટર્નલી તમને જેટલા પણ ફોર્સીસ છે તમે એમને ઇન્ફોર્મેશન આપો, એને ગાઈડ કરો, એ બધું જ એમને કાંઈ ધ્યાનમાં નહીં આવે, કારણ કે એને એવું લાગે છે કે એ પોતાની ડેસ્ટિની છે, પોતાના નસીબ છે, એમને એ કંટ્રોલ કરે છે. તો એ પર્સનલ રિસ્પોન્સિબિલિટી છે એ લેશે નહીં, બરાબર છે. અને પર્સનલ રિસ્પોન્સિબિલિટી નહીં લે અને પોતાના ઘણા લોકો છે એના નસીબ ઉપર મીટ રાખીને બેઠા હોય છે કે નસીબ છે એના કારણે બધું થશે, હું આ વસ્તુ કરું છું તો એ નસીબમાં હશે તો આવશે અથવા તો નહીં આવે. તો આવા બધા જે બિલીફ છે એના કારણે છે એ કંપનીને ઘણું બધું નુકસાન જે થઈ શકે છે. એક્સટર્નલ્સ બિલીવ દેટ વોટ હેપન્સ ટુ ધેમ ઇઝ ડ્યુ ટુ ધ લક ઓર ચાન્સીસ, બરાબર છે. આપણે ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ્સ છે વિચારતા હોય છે કે એક્ઝામમાં જે થશે બાય લક ચાન્સથી થશે, હું વાંચીશ એનાથી પાસ નહીં થાઉં, લક બાય ચાન્સથી હું પાસ થઈશ. તો આ બધું છે એના બિલીફને કારણે છે એ પ્રોબ્લેમ્સ છે એ થતા હોય છે. એથિક્સ ઇઝ સ્ટ્રક્ચરલ વેરિયેબલ. So the existence of the structural variables such as the formal rules and regulations, job description, written codes of ethics, performance appraisal system and reward system can strongly influence ethical behavior. Ethical behavior ને તમે સારું કઈ રીતે બનાવી શકો? તો તમારી કંપનીમાં જેટલા લોકો વર્ક કરે છે એને તમે અલગ અલગ ટાઈપના રૂલ્સ અને રેગ્યુલેશન્સથી તમે કંટ્રોલ કરી શકો, જોબ ડિસ્ક્રિપ્શન આપી શકો, રિટર્ન કોડ્સ ઓફ ઇથિક્સ, એમને કયા ટાઈપના ડ્રેસીસ પહેરવાના છે એનું તમે એને આપી શકો. એ જે પરફોર્મન્સ કરે છે એના અપ્રેઝલ માટે તમે એમને પ્રમોશન આપી શકો, બોનસ આપી શકો છો, એને પોઝિશન છે એને અપ લઈ જઈ શકો છો. રિવોર્ડ સિસ્ટમ છે આપણામાં આવેલી હોય છે, બરાબર છે. એ બહુ સારું એવું કામ કરે છે, ઘણા બધા વર્ષોથી કામ કરે છે, તો તમે એને એઝ અ પાર્ટનર છે તમારી કંપનીમાં જોઈન કરી લો છો. તો આ બધા સ્ટ્રોંગલી આ બધા ફેક્ટર્સ છે એ ઇથિકલ બિહેવિયરને છે ઇન્ફ્લુઅન્સ કરે છે. ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ? એટ ધ કન્ટેન્ટ એન્ડ ધ સ્ટ્રેન્થ ઓફ એન ઓર્ગેનાઇઝેશન કલ્ચર ઇન્ફ્લુઅન્સ ઇથિકલ બિહેવિયર. તો ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે એનું કન્ટેન્ટ છે એ પણ તમારા ઇથિકલ બિહેવિયર આ ફેક્ટર્સ આગળ જણાવેલા છે એના સિવાયના ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર પણ એમને એટલું જ ઇન્ફ્લુઅન્સ કરે છે. An organizational culture most likely to encourage high ethical standard is one of that is high is risk tolerance, control and conflict tolerance. તો અલગ અલગ ટાઈપના લોકો અલગ અલગ કલ્ચરમાંથી બિલોંગ કરતા હોય છે, તો બધાના સ્ટાન્ડર્ડ અલગ અલગ હોય છે, બધાના ઇથિકલ બધાના બિલીફ્સ અલગ અલગ હોય છે, જેના કારણે એ લોકો ઓર્ગેનાઇઝેશન કલ્ચર છે એ પ્રમાણે એના સ્ટાન્ડર્ડ છે એ સેટ કરી અલગ ટાઈપના રિસ્ક લેતા હોય છે, કંટ્રોલ કરતા હોય છે. એના કારણે એ છે એનું ઓર્ગેનાઇઝેશન કલ્ચર છે ડેવલપ થતું હોય છે કે અલગ અલગ લોકો છે એ એક જગ્યાએ ભેગા થશે, અલગ અલગ લોકોના વિચારો જાણશે, જેનાથી એ અલગ અલગ કલ્ચરના લોકોને જાણી અને પોતાના સ્ટાન્ડર્ડ્સ છે એ અપ કરી શકે છે. A strong culture exerts more influence on manager than does a weak one. મેનેજર એમનું જે મેનેજ કરતા હોય છે, બરાબર છે, જો સ્ટ્રોંગ કલ્ચર હશે કંપનીનું તો વધારેના વધારે લોકો છે એ કમ્ફર્ટેબલ થશે અને પોતાના આઈડિયાઝ છે એ શેર કરી શકશે. એનો જે કોઈ બાયસનેસ છે, ફિયર છે એ દૂર થઈ જશે, તો એ મેનેજરને છે વધારે અફેક્ટ કરશે. તો વીક કલ્ચરમાંથી આપણે સ્ટ્રોંગ કલ્ચર બનાવી શકશું. However, in organization with a weak culture, work group and departmental standard are strongly influence the ethical behavior. Ethical behavior ને વધારેમાં વધારે ડિપેન્ડ કરશે કે આપણે પહેલાં પોલિસીસ બનાવેલી છે, પછી આપણે જ જો એમને બ્રેક કરી દઈએ તો એ કંપનીને છે ઘણું નુકસાન કરશે. બટ આપણે જે પોલિસીસ બનાવી છે એના પ્રત્યે આપણે જો ડિસિપ્લિન હોઈએ કે આપણે એવું ડિસાઇડ કરેલું છે કે કંપનીના જેટલા લોકો છે એને આ પ્રકારના ડ્રેસઅપમાં જવાનું છે, પણ એવું ડ્રેસઅપ આપણે પણ કરીએ તો એ છે એ વધારે અફેક્ટ કરશે અને તો એ જે સ્ટાન્ડર્ડ છે એ મેન્ટેન થશે. અધરવાઇઝ છે જો તમે ડિસિપ્લિનમાં નહીં રહો તો એ જે સ્ટાન્ડર્ડ તમે બનાવેલું છે એ તમારા તમને જે લોકો ફોલો કરે છે તો એ પણ એ વસ્તુ છે એ નહીં કરે, જેના કારણે અનઇથિકલ બિહેવિયર છે એ ક્રિએટ થશે. Intensity of an issue. That finally, the intensity of an issue can affect the ethical decisions. તો ethical decisions જે આપણે લેતા હોય છે એના intensity of issue છે એને પણ રિલેટ કરશે કે કંપની અને મેનેજમેન્ટ અને એમ્પ્લોય વચ્ચે જે ઇસ્યુ થાય છે એ બધા છે એમને અફેક્ટ કરશે. 6 કેરેક્ટરિસ્ટિક્સ છે કે જે આ ઇન્ટેન્સિટી ઇસ્યુ છે એને ડિટરમાઇન કરશે. That greatness of harm, consensus of wrong, probability of harm,
immediacy of the consequences, proximity of victim and concentration of effect. કે જે આપણે કંપનીને જેટલું હાર્મ કરે છે, જો વધારેમાં વધારે એ વસ્તુ છે એ હાર્મ કરશે, આપણા ઇથિક્સ એવા છે કે જે પોલ્યુશન કરે છે અથવા તો આપણા એન્વાયરમેન્ટ છે એને પ્રોટેક્ટ નથી કરતું, તો જે આપણા અનઇથિકલ જે બિહેવિયર છે એનું શો કરે છે. કન્સેન્સ ઓફ રોંગ, આપણને વસ્તુ ખોટી છે એ ખબર છે કે આપણે પોલ્યુશન કરીએ છીએ એ આપણને ખ્યાલ છે, સ્ટીલ આપણે વસ્તુ કરીએ તો એ કન્સેન્સસ ઓફ રોંગ છે. પ્રોબેબિલિટી ઓફ હાર્મ, કે આપણને ખ્યાલ છે આપણે કંપની ચાલુ કરીએ એ પહેલાં જ આપણને ખ્યાલ છે કે આ વસ્તુ છે આપણી કંપનીને આગળ જતાં હાર્મ કરશે, કે આપણે આપણા એન્વાયરમેન્ટલના રૂલ્સ છે એ બ્રેક કરીએ છીએ જેના કારણે એ આપણને હાર્મ કરી શકે. ઇમિડિકેસી ઓફ કોન્સિક્વન્સીસ, ઘણા બધા એવા અનઇથિકલ કોન્સિક્વન્સીસ છે જે ક્રિએટ થશે. પ્રોક્સિમિટી ઓફ મીનિંગ, કોન્સન્ટ્રેશન ઓફ ઇફેક્ટ, તો આ બધા જે ઇથિકલ બિહેવિયરને જેટલી ઇફેક્ટ થાય છે એ બધાને આપણે કોન્સન્ટ્રેટ કરીને રિમૂવ કરવાની આપણે ટ્રાય કરી શકીએ. ઇમ્પ્રુવિંગ ધ ઇથિકલ બિહેવિયર, તો ઓર્ગેનાઇઝેશન્સ કેન ટેક અ નંબર ઓફ એક્શન્સ ટુ કલ્ટિવેટ ઇથિકલ બિહેવિયર અમોંગ ધ મેમ્બર્સ. સમ ઓફ ધોઝ આર, તો જે કંપની છે એના જેટલા ટોપ ઓથોરિટીના મેમ્બર છે બધા શેરહોલ્ડર રોજ એનું એક્ટિવ પાર્ટિસિપેશન હોય, અમુક શેરહોલ્ડર છે એનું એક્ટિવ પાર્ટિસિપેશન હોય, તો એ લોકોને તમે કઈ રીતે છે જેનું એક્ટિવ પાર્ટિસિપેશન નથી, સ્લીપિંગ પાર્ટનર છે એને તમે કઈ રીતે અવેર કરી શકો, બરાબર છે. A selection process for bringing new employees into the organization should be viewed as an opportunity to learn about an individual's level of moral development, personal values, ego strength and locus of control, કે જે તમને આગળ ચારે ફેક્ટર છે એ કહી દીધા છે કે એમાં શું ઇન્ક્લુડ. તો આ બધી વસ્તુને જો તમે ડેવલપ કરશો, જે વસ્તુ રિમૂવ કરવાની છે રિમૂવ કરી દેશો, તો તમે તમારી કંપનીમાં જે ન્યૂ એમ્પ્લોય છે એની સિલેક્શન પ્રોસેસ છે એને ડેવલપ કરી શકો છો, સારા એવા તમે એમ્પ્લોઈઝ છે એને સિલેક્ટ કરી શકો છો. કોડ ઓફ ઇથિક્સ ઇઝ ફોર્મલ સ્ટેટમેન્ટ ઓફ એન ઓર્ગેનાઇઝેશન્સ પ્રાઇમરી વેલ્યુઝ એન્ડ ઇથિકલ રૂલ્સ ઇઝ એક્સપેક્ટેડ એમ્પ્લોઈઝ ટુ ફોલો. કે કંપનીમાં જેટલા નવા એમ્પ્લોઈઝ આવે છે અથવા જૂના એમ્પ્લોઈઝ છે કે તમારા રૂલ જે બનાવેલા છે, કોડ ઓફ કન્ડક્ટ છે, એમને ફોલો કરે એની પ્રાઇમરી રિક્વાયરમેન્ટ છે. તો આ રીતે તમે ઇથિકલ બિહેવિયરને ઇમ્પ્રૂવ કરી શકો છો. ટોપ મેનેજમેન્ટ લીડર્સ એન્ડ કમિટમેન્ટ ટુ ધ ઇથિકલ બિહેવિયર ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ સિન્સ ધ કલ્ચરલ ટોન ફોર એન ઓર્ગેનાઇઝેશન ઇઝ એસ્ટાબ્લિશ્ડ બાય ઇટ્સ ટોપ મેનેજર્સ. કે જે લીડરશિપ્સ છે, જે કમિટમેન્ટ છે ઇથિકલ બિહેવિયર, કે જે ટોપ મેનેજમેન્ટ દ્વારા છે એ આપણે આ લીડરશિપ અને કમિટમેન્ટ છે એ થતા હોય છે, બરાબર છે. તો એ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ છે કે જેનો આપણે કંપનીનો કલ્ચર ટોન છે આપણે મેન્ટેન કરી શકીએ છીએ. ટોપ મેનેજરે જે પોલિસી સ્ટ્રેટેજી ડિસાઇડ કરેલી છે એને આપણે પ્રોપર વેમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. ડિસિપ્લિન છે મેન્ટેન થતી હોય તો આ બધી વસ્તુ છે મેન્ટેન થઈ શકશે. એમ્પ્લોઈઝ જોબ ગોલ્સ શુડ બી ટેન્જિબલ એન્ડ રિયલિસ્ટિક, બરાબર છે. એના એમ્પ્લોય છે તમે એમ્પ્લોય કરેલા છે તો એના જોબ ગોલ્સ શું છે એના એ છે ટેન્જિબલ હોવા જોઈએ, દેખાઈ શકે આપણને એવા હોવા જોઈએ, રિયલિસ્ટિક હોવા જોઈએ. Because clear and realistic goals reduce the ambiguity and motivate rather than punish. કે અમુક વાર એવું બનતું હોય છે કે એમ્પ્લોયને તમે જે એમ્પ્લોય કરેલા છે એનો ગોલ અલગ હોય છે અને તમે એમને અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં નાખી દો છો કે જેનાથી એનો ગોલ છે અચીવ નથી થતો, તો એ પ્રોપર વેમાં વર્ક નહીં કરે તો તમે એમને પનિશ કરશો. તો જો એમના ગોલ્સ છે એ ક્લિયર હશે અને રિયલિસ્ટિક, બરાબર, કે એને અચીવ કરી શકાય એવા ગોલ હશે તો તમે એમની એમ્બિગ્યુઇટી છે મીન્સ કે એનું જે અનક્લિયરનેસ છે એને રિડ્યુસ કરી શકો છો અને તમે એમને મોટિવેટ કરી શકો, બરાબર છે. જે પનિશ કરવાની જગ્યાએ તમે એમને મોટિવેટ કરી શકો. If an organization wants employee to uphold high ethical standard, this dimension must be included in the appraisal process. તો જે એમ્પ્લોયીને તમે એની સાથે વર્ક કરો છો એના જે ઇથિકલ્સ છે ઇથિક્સ છે એને તમે હાઈ વેલ્યુ ઉપર લઈ જાઓ છો, એના અલગ અલગ ડાયમેન્શન્સ છે એને ઇન્ક્લુડ કરો કે જેનાથી એની અપ્રેઝલ છે એ મળી શકે છે. સારું એવું વર્ક કરે છે, એના સારા ઇથિક્સ છે, સારું એવું વર્ક કરે છે તો તમે એને અપ્રેઝલ્સ છે આપો. Ethics training should be used to help the teach ethical problem solving and to present simultaneous of ethical situation that could arise. તો તમે સ્કિલ ડેવલપમેન્ટ માટે જેમ તમે એમને ટ્રેનિંગ પ્રોવાઈડ કરો છો અમુક સમયગાળા દરમિયાન, તો તમારે એની ઇથિક્સ ડેવલપ થાય એના માટે પણ તમારે એમને ટ્રેનિંગ છે એ આપવી જોઈએ, જેનાથી છે એ તમે એમને તમારા કંપનીના ઇથિક્સ છે એ તમે શીખવાડી શકો છો, જેનાથી તમે સારું એવું એન્વાયરમેન્ટ ક્રિએટ કરી શકો છો. Independent social audits evaluate decisions and management practices in terms of the organization's code of ethics and can be used to determine unethical behavior. કે તમે જે
અનઇથિકલ બિહેવિયર છે એને હટાવી શકો છો. જો તમે એને કોડ ઓફ કન્ડક્ટ સમજાવી દેશો, ટ્રેનિંગ આપી દેશો કે કેવી પ્રકારનું ઇથિક્સ છે એ તમારે મેન્ટેન કરવાના છે, તો એને સોશિયલ જે ઓડિટ્સ છે, ઇવેલ્યુએટ જે ડિસિઝન ઇવેલ્યુએટ કરે છે, બરાબર છે, મેનેજમેન્ટમાં જે લોકો વર્ક કરે છે એ બધાને તમે જો ટ્રેનિંગ પ્રોવાઈડ કરી દેશો તો એના ઓર્ગેનાઇઝેશન કોડ અને ઇથિક્સ છે મેન્ટેન થઈ શકશે. Organization can provide formal protective mechanism so that employees with ethical dilemmas can do what is right without fear of reprisal. કે ઓર્ગેનાઇઝેશનમાં જેટલા લોકો વર્ક કરે છે, જો તમે એમને ટ્રેનિંગ આપેલી હશે, તમે એમને સમજાવેલું હશે, તો તમે એમને કહી શકશો કે કઈ વસ્તુ સાચી છે, કઈ વસ્તુ ખોટી છે, વિધાઉટ ફિયર. ઘણીવાર એવું બનતું હોય છે કે તમને તમારા મેનેજર છે એ તમને રૂલ કરતા હોય છે, બરાબર છે, જે વસ્તુ ખોટી છે, તો તમે એમને છે વિધાઉટ ફિયર, જો તમારા ઇથિક્સ મેન્ટેન થતા હશે, સારું એવું કલ્ચર તમારું હશે, કંપનીનું સારું એવું એન્વાયરમેન્ટ હશે, તો વિધાઉટ ફિયર અને બાયસનેસ વગર છે એ વ્યક્તિ છે એ એમના મેનેજરને કહી શકે કે આ વસ્તુ છે મારા ઇથિક્સની બહાર છે, તો એવી ઇથિક્સ છે એને પ્રોટેક્શન મળશે. તમે એવું ફોર્મલ પ્રોટેક્ટિવ મિકેનિઝમ્સ છે ક્રિએટ કરશો તો આ પોસિબલ થઈ શકશે. સોશિયલ એન્ટરપ્રેન્યોરશિપ. Social entrepreneurship is an individual or organization who seeks out opportunities to improve society by using practical, innovative and sustainable approaches. આખા જે આપણી શોર્ટ નોટ છે એમાં એ જ છે, સેમ ટુ સેમ બધું છે કે આપણે એન્ટરપ્રેન્યોરશિપ છે એને કઈ રીતે મેન્ટેન કરી શકીએ, ઇન્ડિવિજ્યુઅલ આપણો ગોલ્સ છે એને કઈ રીતે આપણે કરી શકીએ, કે સોસાયટીના ગોલ્સ છે એને ઇમ્પ્રૂવ કરી શકીને, સોસાયટીના ગોલ છે એને અચીવ કરી શકીને આપણે એમ્પ્લોયમેન્ટ છે જનરેટ કરી શકીએ, બરાબર છે. તો આ બધા ઇનોવેટિવ આઈડિયાઝ છે, જો એને આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકશું તો આ સોશિયલ એન્ટરપ્રેન્યોરશિપ છે એ ગોલ છે આપણાથી એ પોસિબલ થઈ જશે. સોશિયલ ઇમ્પેક્ટ મેનેજમેન્ટ. Managers are increasingly expected to act responsibly in the way that they conduct business. કે જો આપણે આ રિસ્પોન્સિબિલિટી છે ને પ્રોપર વેમાં એક્સપેક્ટેડ છે આપણે કરેલું છે ઇન્ક્રીઝ કરશું, બરાબર છે, તો બિઝનેસ છે કન્ડક્ટ કરવાનો છે, એ બિઝનેસ કન્ડક્ટ કરી શકશું. આપણા મેનેજમેન્ટ ઉપર જે સોશિયલ ઇમ્પેક્ટ આવે છે એને પ્રોપર સારા એવા વેમાં આપણે એને યુઝ કરી શકશું. Managers using the social impact management approach examine the social impact of their decision and action. તો કંપનીએ જે ડિસિઝન એક્શન લેવાના છે એ સોશિયલ નીડને ધ્યાનમાં રાખીને લેવાના છે. When they consider how their actions in planning, organizing, leading and controlling will work in light of social context within which business operates, managers become more aware of whether they are leading in a responsible manner. તો જે સોશિયલ કોન્ટેક્સ્ટ છે એના આધારે આપણે પ્લાનિંગ બનાવવાના છે, એન્વાયરમેન્ટલ લોઝને ધ્યાનમાં રાખવાના છે, કંપનીના લીગલ લોઝને ધ્યાનમાં રાખવાના છે, એ પ્રમાણે તમારે વર્કનું કંટ્રોલ કરવાનું છે અને તમારે બધા લોકોને છે એ અવેર કરવાના છે, જે સોશિયલી જે રૂલ્સ બ્રેક કરે છે એને અવેર કરવાના છે. આ હતું આપણું સોશિયલ રિસ્પોન્સિબિલિટી એન્ડ ઇથિક્સ, કે જેમાં તમારે અલગ અલગ કોન્સેપ્ટ છે જે મેં ક્લિયર તમને કરી દીધા છે, કે જે સોશિયલી નીડ્સ છે, જે સોશિયલ લોકોના જે ઓબ્જેક્ટિવ છે એ જે ફૂલફિલ કરવાના છે આપણે, જે એન્ટરપ્રેન્યોરશિપ છે એ રિસ્ક, લોકોને રિસ્ક લેતા કરવાના છે, અલગ અલગ ટ્રેનિંગ આપવાની છે, ઇથિક્સ માટેની ટ્રેનિંગ આપવાની છે, સ્કિલ્સ માટેની તો આપણે આપીએ છીએ, હવે ઇથિક્સ માટેની પણ આપવાની છે, જેનાથી સારું એવું એન્વાયરમેન્ટ તમે ક્રિએટ કરી શકો છો અને મેનેજમેન્ટના એમ્પ્લોયના રિલેશન્સ તમે સારા કરી શકો છો, ડેવલપ કરી શકો છો, જેનાથી તમારું એન્વાયરમેન્ટ છે એ સ્ટ્રોંગ થશે. તો આ બધા છે એ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અને ઇથિક્સ છે. હવે આપણે જે નેક્સ્ટ આપણી શોર્ટ નોટ છે એ નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.